અમેરિકાનો એક એવો પાસપોર્ટ રૂલ છે જેના વિશે ઘણા બધા લોકોને સાચી જાણકારી નથી હોતી અને એના લીધે જ કેટલીય વખત અમેરિકન સિટીઝન્સને પણ પોતાના દેશમાં એન્ટ્રીથી રોકી લેવામાં આવે છે. લેટેસ્ટમાં જ એક એવો કેસ સામે આવ્યો છે જ્યારે એક અમેરિકન સિટીઝનને ફ્લાઇટમાં ચડતો રોકી લેવામાં આવ્યો કેમ કે એની જોડે જરૂરી પાસપોર્ટ નહોતો. આ ઘટનાએ એક ઘણા ઇમ્પોર્ટન્ટ રૂલને ફરીથી ચર્ચામાં લાવી દીધો. તો આજે આપણે સમજીશું કે ભાઈ યુએસ પાસપોર્ટ રૂલ હકીકતમાં શું કહે છે, ડ્યુઅલ સિટીઝનશિપ ધરાવનારા ઉપર એની શું અસર પડે છે, યુએસમાં રહેનારા ઇન્ડિયન્સે એનાથી શું શીખવું જોઈએ અને જો પાસપોર્ટથી જોડાયેલી એવી સ્થિતિ ઊભી થઈ જાય તો લીગલી કયા ઓપ્શન્સ અવેલેબલ હોય છે. લેટેસ્ટમાં જ એક એવી સિચ્યુએશન સામે આવી જેમાં એક્ટર ચેટ, જે ટોમ હેન્સ અને રીટા વિલ્સનના સન છે, એમને અમેરિકા રિટર્ન જતી વખતે હેરાનગતિ થઈ હતી. એમની જોડે ગ્રીક પાસપોર્ટ હતો પણ યુએસ પાસપોર્ટ નહોતો. એના લીધે એમને અમેરિકા જનારી ફ્લાઇટમાં બોર્ડિંગથી રોકી લેવામાં આવ્યા. કેટલાય લોકોને આ વાત ચોંકાવનારી લાગી શકે છે પણ યુએસ લો પ્રમાણે આ વાત બિલકુલ લીગલ છે. રૂલ બહુ ક્લિયર છે કે ભાઈ યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના નિયમો પ્રમાણે જો કોઈ વ્યક્તિ યુએસ સિટીઝન છે, ચાહે એની પાસે ભલે બીજા કોઈ દેશની સિટીઝનશિપ હોય, પણ એના યુએસમાં એન્ટ્રી અને એક્ઝિટ કરવા માટે વેલિડ યુએસ પાસપોર્ટનો તો ઉપયોગ કરવો જ પડશે. એનો મિનિંગ એ છે કે જો કોઈની પાસે 2 સિટીઝનશિપ છે અને ખાલી બીજા દેશનો પાસપોર્ટ લઈને ટ્રાવેલ કરી રહ્યું છે તો એને અમેરિકામાં એન્ટ્રી નહીં આપવામાં આવે. હવે આ નિયમ કેટલાય વર્ષોથી છે પણ ઘણા બધા ડ્યુઅલ સિટીઝન્સ એને નજરઅંદાજ કરી દે છે. કેટલાય લોકો એવું માની લે છે કે જો એ અમેરિકન સિટીઝન છે તો કોઈ પણ પાસપોર્ટથી અમેરિકામાં પ્રવેશ કરી શકે છે, પણ યુએસ ઇમિગ્રેશન રૂલ્સમાં એવું બિલકુલ નથી. ત્યાં એન્ટ્રી માટે આઈડેન્ટિટી વેરીફાઈ કરવાનું પ્રાઇમરી ડોક્યુમેન્ટ યુએસ પાસપોર્ટને જ માનવામાં આવે છે. એક બીજો ઇમ્પોર્ટન્ટ લીગલ પોઈન્ટ એ છે કે યુએસ સિટીઝન્સ યુએસ વિઝા માટે એલિજિબલ નથી હોતા. એનો મિનિંગ એ થયો કે જો કોઈ અમેરિકન સિટીઝન પોતાનો પાસપોર્ટ ભૂલી જાય છે કે પછી એની પાસે નથી તો વિઝા લઈને પણ અમેરિકામાં એન્ટ્રી નથી કરી શકતો. આ જ રીઝન છે કે ખાલી સિટીઝનશિપ હોવી જ પૂરતી નથી પણ સાચા ડોક્યુમેન્ટ પણ હોવા જરૂરી છે. યુએસમાં ડ્યુઅલ સિટીઝનશિપ બહુ કોમન થતી જઈ રહી છે. કેટલાય લોકો બિઝનેસ ઇન્વેસ્ટમેન્ટ કે પછી ફેમિલી રીઝન્સને લીધે બંને દેશોની સિટીઝનશિપ રાખતા હોય છે. સર્વિસ પ્રમાણે અમેરિકામાં લાખો લોકો ડ્યુઅલ નેશનાલિટી રાખે છે પણ એવા બધા લોકો પર આ જ પાસપોર્ટ રૂલ લાગુ થાય છે. આ આખા કેસને લઈને એક બીજી મોટી લેજિસ્લેટિવ પ્રપોઝલ સામે આવી છે જેને એક્સક્લુઝિવ સિટીઝનશિપ એક્ટ 2025 કહેવામાં આવી રહ્યું છે. આ બિલમાં એવો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે કે ભવિષ્યમાં અમેરિકન્સને 2 સિટીઝનશિપ રાખવાની પરમિશન નહીં રહે. જો આ કાયદો પાસ થઈ જાય છે તો ડ્યુઅલ સિટીઝન્સે 1 વર્ષની અંદર એ નક્કી કરવું પડશે કે ભાઈ એ કઈ સિટીઝનશિપ રાખવા માંગે છે. જે લોકો બીજી સિટીઝનશિપ છોડવા નથી માંગતા એમણે યુએસ સિટીઝનશિપ છોડવી પડશે. જોકે આ બિલ અત્યારે ખાલી પ્રપોઝલ જ છે, લો નથી બન્યો. એટલે હાલમાં અમેરિકામાં ડ્યુઅલ સિટીઝનશિપ લીગલ છે અને લાખો લોકો એનો ફાયદો પણ લે છે. પણ ટ્રાવેલ દરમિયાન રૂલ્સને ફોલો કરવા બહુ જ જરૂરી હોય છે. હવે અહીંયા એક પ્રેક્ટિકલ સવાલ આવે છે કે જો કોઈની જોડે ડ્યુઅલ સિટીઝનશિપ છે તો એના ટ્રાવેલ કેવી રીતે કરવું જોઈએ. તો સૌથી સેફ રસ્તો એ જ છે કે હંમેશા બંને પાસપોર્ટ પોતાની સાથે રાખો. અમેરિકામાં એન્ટ્રી અને એક્ઝિટ કરતી વખતે યુએસ પાસપોર્ટનો ઉપયોગ કરવો બહુ જરૂરી છે. જો તમે એ દેશમાં જઈ રહ્યા છો જ્યાં તમારી બીજી સિટીઝનશિપ છે તો ત્યાં એન્ટ્રી માટે એ દેશના પાસપોર્ટનો ઉપયોગ કરવો પડી શકે છે. એક બીજી જરૂરી વાત એ છે કે પાસપોર્ટની એક્સપાયરી ડેટ હંમેશા ચેક કરતા રહેવું જોઈએ. જો પાસપોર્ટ એક્સપાયર થઈ ગયો છે કે પછી એક્સપાયર થવાનો છે તો ટ્રાવેલ પ્લાન બનાવતા પહેલાં એને રિન્યૂ કરાવી લેવો જોઈએ. કેટલીય વખત લોકો ઉતાવળમાં ટ્રાવેલ પ્લાન કરી લે છે અને પછી ડોક્યુમેન્ટેશનને લીધે તકલીફ થઈ જાય છે. જો કોઈ વ્યક્તિનો યુએસ પાસપોર્ટ વિદેશમાં ખોવાઈ જાય છે તો એ વ્યક્તિએ તરત જ નજીકની યુએસ એમ્બેસી કે કોન્સ્યુલેટનો કોન્ટેક્ટ કરવો બહુ જરૂરી છે. ત્યાં જઈને પાસપોર્ટ રિપ્લેસમેન્ટ માટે એપ્લાય કરવાનું હોય છે. કેટલાય કેસીસમાં તો એમ્બેસી ઇમરજન્સી પાસપોર્ટે આપી શકે છે. એટલે વ્યક્તિ પોતાનું ટ્રાવેલ ચાલુ રાખી શકે કે પછી પાછું અમેરિકા જઈ શકે. હવે વાત કરીએ ઇન્ડિયન્સના પર્સપેક્ટિવની. તો બહુ બધા ઇન્ડિયન ઓરિજિન લોકો અમેરિકામાં રહે છે અને પછી યુએસની સિટીઝનશિપ લઈ લેતા હોય છે. જોકે એની પછી એ લોકો ઇન્ડિયન સિટીઝનશિપ છોડી દેતા હોય છે. એવા લોકો કોઈ બીજા દેશની સિટીઝનશિપ ધરાવતા હોય છે પાછી. તો એમના આ રૂલ જરૂરથી સમજવો જોઈએ. યુએસમાં એન્ટ્રી માટે હંમેશા યુએસ પાસપોર્ટ જરૂરી રહેશે જ.
જે લોકો અત્યારે ગ્રીન કાર્ડ હોલ્ડર છે અથવા યુએસ સિટીઝનશીપ લેવાનું પ્લાનિંગ કરી રહ્યા છે એમને પણ સમજવું બહુ જરૂરી છે કે ભાઈ સિટીઝનશીપ મળ્યા પછી ટ્રાવેલના રૂલ્સ બદલાઈ જાય છે. એવી સ્થિતિમાં વિઝા કે ગ્રીન કાર્ડ નહીં પર યુએસ પાસપોર્ટ જ પ્રાઇમરી ટ્રાવેલ ડોક્યુમેન્ટ બની જાય છે. ત્યારે જો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો, શેર કરો. આવા જ વિડીયોઝ જોતા રહેવા માટે ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અર્બન ગુજરાતી.